ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર। દોસ્તો, જો તમે રાજકારણમાં નવા આવ્યા છો અથવા રાજકારણમાં જો તમે માઇક્રો એનાલિસિસ નથી કર્યા છો તો તમે એ લાગશે કે કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ સમાજવાદી પાર્ટી કે મને પક્ષમાં કોઈ હોદ્દો મળી જાય। પણ મિત્રો, આજના વિડીયો આના ઉપર છે કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આમ આદમી પાર્ટી આમાં સમાહિત હું આના કારણે નથી કર્યા છું કે આ બંનેમાં કાર્યકરો છે સંખ્યામાં। કોઈ પક્ષમાં પાર્ટીનું જે પદ છે ને એ કોણીમાં ગોળ લગાડવાની રમત છે। અહીંયા દોસ્તો, હું એક પંચ કહેવા માંગુ છું અને આ પંચ પછી હું આને સિદ્ધ પણ કરીશું। તો આ પંચ બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે સમાજવાદી પાર્ટી હોય કે આરજેડી હોય કે વિજય થલપતિના પક્ષ હોય, કોઈ પક્ષમાં પાર્ટીનું પદ ફક્ત અને ફક્ત કોણીમાં ગોળ લગાવવાની રમત છે। એ રાજકીય પક્ષમાં જે લોકો કામ કરી રહ્યા છે અને પદની ઈચ્છા કરી રહ્યા છે, મને જનરલ સેક્રેટરીના પદ મળી જાય તો આ ફક્ત અને ફક્ત પ્રમુખના પદ મળી જાય, આ કોણીમાં ગોળ લગાવવાની વાતો છે। કેવી રીતે? તો હું ઉપરથી શરૂઆત કરું છું। તમે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અથવા હું એકાદે બતાવી રહ્યા છું કે મારા નાના ગાંધીજીના સવિનય કાનૂન ભંગ આંદોલનમાં ભાગ લીધા હતા। ભારત છોડો ચળવળ, હિન્દ છોડો ચળવળમાં પણ ભાગ લીધા હતા। તો કાર્યકરના રૂપમાં કામ કર્યા હતા। 1952માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મારા નાનાને ટિકિટ મળ્યું અને ધારાસભ્ય બની ગયા। ત્યાર પછી વિધાનસભા અને વિધાન પરિષદ, બિહારમાં પરિષદ પણ છે, બંને જો તમે એકઠા કરશો તો 20-22 વર્ષ સુધી રાજકારણમાં કાં તો વિધાનસભાના સભ્ય રહ્યા કાં તો વિધાન પરિષદના। તે જમાનાની વાત તમે સાઈડ મૂકી દો। આજ હાલની પરિસ્થિતિ શું છે? કેમ કે જે દિવસ રાજનાથસિંહ હોય કે અમિત શાહ સાહેબ હોય કે 1952માં જે કોંગ્રેસમાં હોય, કેમ કે કોંગ્રેસ જૂની પાર્ટી છે, તે પાર્ટીમાં કાર્યકરોની જરૂર હતી અને ટિકિટ માટે કોઈ બીજા દળથી લોકો આ દળમાં આવીને ચૂંટણી નહીં લડતા હતા, તો ટિકિટ કાર્યકરમાંથી આપવામાં આવતા હતા। આજે કોઈ પક્ષ હોય, જો તમે કાર્યકર છો તો પહેલા તો તમે એ માની ન ચાલો કે તે પક્ષમાં કોઈ ને કોઈ એક અથવા બે વ્યક્તિ સેટલડ થઈ ચૂક્યા છે અને હવે તે પોતાના દીકરા અને દીકરી માટે બેટિંગ કરી રહ્યા છે। મલ્લિકાર્જુન ખડગે સાહેબના દીકરા પણ કોંગ્રેસમાં છે
ધારાસભ્ય. આ નીતિન નબીન સાહેબના પપ્પા પણ હતા બીજેપીમાં. તો આજની પરિસ્થિતિ આ છે. તો પહેલે તમે અહીંયા સાંભળો કે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બીજેપી હોય આ કે કોંગ્રેસ હોય, કોણ બનશે? તો સૌથી પહેલા પક્ષ એ વ્યક્તિને રાજ્યસભામાં લઈ જશે. કેમ કે ફક્ત અને ફક્ત પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને શું કરશે તે વ્યક્તિ? તો જો તમે કોઈ વોર્ડમાં કામ કરી રહ્યા છો, તમારા કોઈ ગોડફાધર નથી અથવા તમારા ફાધર સેટલડ નથી, તો હું ચેલેન્જથી કહું છું કે આજે કોઈ પણ પક્ષ હોય, તમે રાષ્ટ્રીય અધ્યક્ષ નહીં બની શકો છો. હા, જો તમે આ કેલિબર રાખો છો કે પોતાના દમ ઉપર રાજ્યસભામાં અથવા લોકસભામાં ચૂંટાઈને ચલી જઈશ, તો તમારો નંબર લાગી શકે છે. તો અહીંયા એક પંચ. આજે જે કોઈ કાર્યકર કાં તો ભાજપમાં કાં તો કોંગ્રેસમાં વોર્ડ સ્તર પર કામ કરી રહ્યા છે, આજની પરિસ્થિતિ, અને જો એ વ્યક્તિ રાષ્ટ્રીય અધ્યક્ષના સપના જોઈ રહ્યા છે તો એ દિવા સ્વપ્ન થઈ જશે. કેમ કે જો તમે કોંગ્રેસના તરફ જુઓ તો અધ્યક્ષ પદ ઉપર બેસેલા વ્યક્તિ પોતાના દીકરા અથવા દીકરીને પ્રમોટ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય જનતા પાર્ટીમાં કાં તો એક ઇસ્ટેબ્લિશ વ્યક્તિના દીકરા દીકરી હોય અથવા કોઈ ઇસ્ટેબ્લિશ વ્યક્તિ પોતાના દીકરા દીકરીને પ્રમોશન કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. હવે દોસ્તો આગળ વધીએ. તમે આમ આદમી પાર્ટી અને આરજેડી જેવા વ્યક્તિ વિશેષ પાર્ટી ઉપર તમે જુઓ, શું એક પણ કાર્યકરો જે વોર્ડ અથવા પ્રદેશના અધ્યક્ષ પણ છે એ ઉમ્મીદ કરી શકે છે કે તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હોઈ શકે છે, આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોઈ શકે છે, સમાજવાદી પાર્ટીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોઈ શકે છે, ટીએમસીમાં હોઈ શકે છે? નહીં મિત્રો. કોનીમાં ગોળ લગાવવાની પ્રયાસ થશે કે તમે પ્રદેશના અધ્યક્ષ બનાવી દેશે જો તમે 75 ડિગ્રી નમીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેના પોતાના પક્ષ છે, દ્વારા સ્થાપેલ પક્ષ છે, એના પાસે નમી શકો છો. તો તમે અહીંયા એક પંચ જુઓ. ભારતમાં આમ આદમી પાર્ટી હોય કે રાષ્ટ્રીય જનતા દળ હોય કે સમાજવાદી પાર્ટી હોય કે ડીએમકે હોય કે એનસીપી હોય આ કે તૃણમૂલ કોંગ્રેસ હોય, શું એક વોર્ડના અધ્યક્ષ અથવા જો એમના દીકરા દીકરી નહીં હોય તો પ્રદેશના અધ્યક્ષ એ સપના જોઈ શકે છે કે તે આમ આદમી પાર્ટી અથવા આરજેડી અથવા ટીએમસીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ થઈ જશે? તમે 75 ડિગ્રી નમી શકો છો કેજરીવાલ સામે, લાલુ યાદવ સામે, તો તમે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ પદ મળી શકે છે, આનાથી ઉપર નહીં. કોઈ પણ પાર્ટી હોય મિત્રો, તમે જોઈ લો. હવે ગુજરાતની વાત કરીએ તો જો તમે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનવા ઈચ્છો છો ભાજપ અથવા કોંગ્રેસમાં, તો પહેલા તો તમારામાં એ તાકાત હોવી જોઈએ કે તમે ધારાસભ્ય બની શકો છો. જો તમે
પોતાના દમ ઉપર પક્ષના ટિકિટ લઈને મેન્ડેટ લઈને ધારાસભ્ય બનવાની તમારામાં તાકાત હોય અને કેન્દ્રીય નેતાઓના ગુડ બુકમાં હોય તો તમે પ્રદેશ અધ્યક્ષ બની શકો છો. તો અહીંયા એક પંચ, કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ પક્ષના અધ્યક્ષ બનવા એ વ્યક્તિ યોગ્ય થઈ શકે છે જે પક્ષના ટિકિટ લઈને પોતાના દમ પર ધારાસભ્ય બનવાની તાકાત રાખે છે અને એના સાથે સાથે કેન્દ્રીય નેતાઓ સામે 75 ડિગ્રી નમી શકે છે. ગુજરાતમાં ઈસુદાન અપવાદ છે, કેમ કે આમ આદમી પાર્ટી પાસે ગિનતીના 4 તો ધારાસભ્ય છે, એમાં એક નીકળવાની તૈયારીમાં છે. આ છોડીને બીજા દળ માટે હું કહી રહ્યા છું. આમ આદમી પાર્ટીમાં પણ દિલ્હીમાં કોણ છે તમે જોઈ લો, હારેલા છે, પણ સૌરભ ભારદ્વાજ ધારાસભ્ય રહી ચૂક્યા છે, મિનિસ્ટર રહી ચૂક્યા છે. હવે દોસ્તો, બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી 2027ની ચૂંટણીમાં માની લો કે તમે કોઈ પણ વોર્ડના અધ્યક્ષ છો અથવા તમે કોઈ પણ પક્ષમાં જિલ્લા અધ્યક્ષ છો, તમારા નામ ચાલી રહ્યા છે કે તમે, હું ભાજપ માટે કહી રહ્યા છું, પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે કહીશું. તમારા નામ ચાલી રહ્યા છે કે ના ના આ વ્યક્તિના આ વખતે મળશે ટિકિટ. જો તમારા વિધાનસભામાં કોઈ પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય અને 2027ના ચૂંટણી પહેલા પક્ષ પલટા કરી દે તો તમારા કોનીમાં ગોળ લગવાની સિવાય કશું થાય, તમે ટિકિટ નહીં મળે. અને આવી રીતે જો તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષ છો, જો કોઈ પણ વ્યક્તિ જે કોંગ્રેસથી ટિકિટ માંગી રહ્યા હતા અને નહીં મળે અને એ રાતોરાત આમ આદમી પાર્ટી જોઈન કરી લે, કોંગ્રેસમાં જો બીજા નંબરના હોય તો આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષને ટિકિટ નહીં મળશે. ટિકિટ કોને મળશે? જે કોંગ્રેસના આયાતિત છે. અથવા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને કોંગ્રેસમાં જઈને ટિકિટ માંગે અને આના જો હોલ્ડ હોય તે જિલ્લામાં, તો કોંગ્રેસ પોતાના કાર્યકરોને ટિકિટ નહીં આપે, એમને આપે. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ જે ભાજપમાં અત્યારે જિલ્લા અધ્યક્ષ હોય કે વોર્ડ અધ્યક્ષ હોય અને આની નામ વિધાનસભાની ચૂંટણી સમયે ધારાસભ્યના ટિકિટ માટે ચાલતી હોય, જો તે સમયે કોંગ્રેસના કોઈ મોટા નેતા અથવા આમ આદમી પાર્ટીના ભાજપ જોઈન કરી લે તો ભાજપ તે નેતાને ટિકિટ આપશે. આવી રીતે જો આમ આદમી પાર્ટીમાં કોઈ કોંગ્રેસના બીજા ક્રમના નેતા આમ આદમી પાર્ટી જોઈન કરી લે તો આમ આદમી પાર્ટી પોતાના જિલ્લા અધ્યક્ષને ટિકિટ નહીં આપે. અને આવી રીતે જો કોઈ મોટા નેતા ભાજપના કોંગ્રેસ જોઈન કરી લે તો કોંગ્રેસ પણ પોતાના જિલ્લા અધ્યક્ષ અથવા વોર્ડ અધ્યક્ષની અવગણના કરીને એમને ટિકિટ આપશે. શું તમે અધ્યક્ષ બનાવીને કોનીમાં ગોળ લગાવ્યા છે કે નહીં? અને હવે મિત્રો, અંતિમ પંચ પણ શાનદાર પંચ છે. એએમસી, એસએમસી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે 2026માં ચૂંટણી થયા છે,
ભાજપના કાર્યકર્તા પોતાનું વાર્ડમાં જોઈ લો કે કેટલાક લોકોને જે જૂના કાર્યકર્તા હતા કોર્પોરેટરના ટિકિટ આમને મળ્યા છે, આ કે પારાશૂટર એટલે કોઈ ધારાસભ્ય અથવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિના ભલામણ પર મળ્યા છે. આવી રીતે આમ આદમી પાર્ટી પાસે તો કેન્ડિડેટ નહીં હતા, પણ આવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ તમે જોઈ શકો છો કે કોને ટિકિટ મળ્યા છે. અહીંયા હું બે પંચ કહીશું. એક પંચ હું સામાન્ય અને એક હું પોતાના ચાંદખેડા વોર્ડના ઉદાહરણ દાખલા લઈને હું કહીશું. તો પહેલા પંચ અહમદાબાદ, સુરત, વડોદરા, રાજકોટ, વાપી, મહેસાણા જેવા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે હાલમાં સંપન્ન થયા છે, કોઈ પણ વોર્ડમાં જે લોકો ભાજપના કાર્યકરો છે અથવા જે લોકો કોંગ્રેસના કાર્યકરો છે, તમે જોઈ લો કે બંને દળમાં તમારા વાર્ડમાંથી કેટલાક કાર્યકરોને ટિકિટ મળ્યા છે અને કેટલાક પારાશૂટર છે અને કેટલાકના ભલામણ પાર્ટી મીટિંગમાં ન આવવા છતાં ધારાસભ્ય અથવા ઉપરી અધિકારીઓની ભલામણથી ટિકિટ મળ્યા છે. હવે મિત્રો હું અંતિમ પંચ કહું છું ચાંદખેડા માટે, અને હું ચાંદખેડામાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જેને ટિકિટ મળ્યા છે, હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારા આ પંચથી ખોટું ના લગાવતા. કોઈ માટે વ્યક્તિગત નથી, આ એક જનરલાઇઝ છે. બધા વોર્ડમાં આવી રીતે ટિકિટ મળ્યા છે. તો તમે આ પંચ જુઓ. અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ભાજપના કાર્યકરો તમે પોતાના પક્ષમાં જેને કોર્પોરેટરના ટિકિટ મળ્યા છે, એકાદ ટિકિટ છોડીને તમે પોતે અનુભવ કરો કે જેને ટિકિટ મળ્યા છે, કેટલાક દિવસ પાછલા 5 વર્ષોથી તમારા ચાંદખેડા વોર્ડમાં તમારા ભાજપના મીટિંગમાં આવતા હતા. એવી રીતે ફક્ત ભાજપને, એવી રીતે ચાંદખેડા વોર્ડમાં જે કોંગ્રેસના કાર્યકરો છે એ પણ વિચારો કે એકાદ ટિકિટ છોડીને કોંગ્રેસ જેને ટિકિટ આપ્યા છે હતા કોર્પોરેશનમાં, એમાં કેટલાક લોકો તમારા કોંગ્રેસના મીટિંગમાં સક્રિય રૂપે ભાગ લેતા હતા, પેરાશૂટર નહીં હતા, કોઈ પણ ધારાસભ્યના રિકોમેન્ડ ભલામણથી નથી આવ્યા છે, અને ચૂંટણી પછી આમાંથી કેટલાક લોકો જે ચૂંટણી હારી ગયા છે તમારા પાર્ટીના કાર્યક્રમોમાં આવે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.